હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટર એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ ચેપ્ટરમાં આપણે એક કન્સેપ્ટ શીખવાનો છે, વર્ક ડન ટુ મૂવ અ ચાર્જ ઇન એન ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે, એક વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય. તો આજે આપણે આ ટોપિક વિશે શીખવાનું છે. લેક્ચર નંબર 1. હવે જોઈએ વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે. તો અહીંયા જો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? પ્લસ ક્યુ. પ્લસ ક્યુ એટલે ક્યુ છે ગ્રેટર ધેન 0 એટલે ધન વિદ્યુત ભાર છે, પોઝિટિવ ચાર્જ. તો તમને ખ્યાલ છે પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય છે? બહારની તરફ. કઈ દિશામાં? બહારની તરફ હોય છે. હવે અહીંયા આપણે પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લઈએ. શા માટે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર? તો આ જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાશે. પરીક્ષણ વિદ્યુત ભાર જે ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એટલે કે આ જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે ને એની આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉપર કોઈ અસર નથી થતી, કોઈ ખલેલ નથી પહોંચાડતું. હવે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો તેના પર વિદ્યુત બળ કેટલું લાગશે? F E is equal to Q E. કઈ તરફ લાગશે? બહારની તરફ. શા માટે? પોઝિટિવ ચાર્જ છે તો શું થશે? અપાકર્ષણ બળ એટલે વિદ્યુત બળ બહારની તરફ લાગશે. પરંતુ મારે આ વિદ્યુત ભાર છે ને આર થી કે અહીંયા પી બિંદુએ લાવવું છે. એટલે અહીંયાથી ક્યાં લઈ જવાનું છે? પી બિંદુએ લઈ જવું છે. હવે પી બિંદુએ જો આપણને લઈ જવું હોય તો મારે એફ જેટલું બળ છે એને બાહ્ય બળ સ્વરૂપે આપવું પડે. કયા બળ તરીકે? બાહ્ય બળ, જેને આપણે નામ આપીશું એક્સટર્નલ ફોર્સ. કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આવું લખી શકું Fe ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સટર્નલ, એટલે કે એફ એક્સટર્નલ બાહ્ય બળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Fe. એટલે કે બંને બળના મૂલ્ય તો સમાન છે પરંતુ દિશા વિરુદ્ધ છે એટલે માઇનસ ચિહ્ન અહીંયા આપેલું છે. તો અહીંયા તમે એ જુઓ કે બેની દિશા વિરુદ્ધ છે પરંતુ મૂલ્ય સમાન છે. મૂલ્ય સમાન હોય તો તમને ખ્યાલ છે કુલ બળ કેટલું થાય? નેટ ફોર્સ કેટલું થશે? 0. હવે નેટ ફોર્સ 0 થાય તો અહીંયા ન્યૂટનના ગતિનો બીજો નિયમ વાપરી નાખો. ma is equal to 0. a is equal to 0. પ્રવેગ 0 હોય તો ઝડપ શું હોય છે? અચળ. તો અહીંયા આ જે કણ છે ને Q એ અચળ ઝડપથી ગતિ કરે છે. શું? અચળ ઝડપથી. હવે અચળ ઝડપથી ધીમે ધીમે ગતિ કરે તો કેટલું સ્થાનાંતર કરશે? સદિશ dl જેટલું. તો હવે અહીંયા તમને ખ્યાલ છે કે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. તો આપણે પહેલા જોઈએ વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું આવશે. તો અહીં લખાય W એક્સટર્નલ, એટલે કે W ક્યાંથી ક્યાં? R થી P તરફ લઈ જાવ છે, R થી P તરફ. એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય અહીંયા પર લખીએ F એક્સટર્નલ ડોટ dl. ક્યાંથી ક્યાં? R થી P બિંદુએ લઈ જઈએ છીએ તો R થી P. પરંતુ અહીં આપણે લખીએ R થી P. આ F એક્સટર્નલ બરાબર શું મુકાય? માઇનસ Fe. તો માઇનસ
Fe વિદ્યુત બળ ઇન્ટુ dl, તો માઇનસ RP F ડોટ dl. ચાલો, પણ Fe બરાબર શું લખાય છે? QE, તો મૂકો અહીંયા કિંમત, તો માઇનસ Q R થી P E ડોટ dl. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય માટે સૂત્ર મળ્યું, માઇનસ Q R થી P E ડોટ dl. આ આપને સૂત્ર મળ્યું. સમજ પડી અહીંયા શું કર્યું એ આપણે? હવે આપણે બીજું જોઈએ. હવે વિદ્યુતભારને R થી કે P બિંદુએ આપણે લાવ્યા, તો અહીંયા R બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? UR, ને P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? UP. તમને પણ ખબર છે, આ જે બાહ્ય આપણે જે કાર્ય કર્યું છે કામ, એ કઈ ઉર્જા રૂપે સંગ્રહ પામે? તો સ્થિતિ ઉર્જા રૂપે. જો એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે તો અહીંયા આપણે લખી શકીએ W external is equal to UP minus UR. એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે સ્થિતિ ઉર્જાના ફેરફાર બરાબર. પરંતુ જો આ વિદ્યુત ભાર છે એ ઇન્ફાઇનાઇટ અંતર પાસે હોય, કયા? ઇન્ફાઇનાઇટ, તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું આવશે? UP minus U ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ફાઇનાઇટ આગળ સ્થિતિ ઉર્જા શું હોય છે? 0 હોય છે, તો અહીંયા શું લખીશું? તો અહીંયા આપણે જોયું કે R થી P બિંદુએ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું બાહ્ય કાર્ય, એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું, એનું આપણે સૂત્ર મેળવ્યું. હવે અહીંયા આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. એ ટોપિક ઉપરથી છે, એક્ઝામ્પલ લઈએ. આનું ગુજરાતી કહી દઉં છું કે વિદ્યુત ક્ષેત્ર E is equal to 10⁻³ I cap. વિદ્યુત ક્ષેત્રમાં Q is equal to 1 માઇક્રોકુલમ ને બિંદુ P થી Q તરફ ધીમે ધીમે લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય? બાહ્ય બળ દ્વારા થતું કાર્ય આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ, P બિંદુ અહીંયા છે, 1 2 લઈએ. Q બિંદુ આપણે અહીંયા લઈ લઈએ 3 4. વિદ્યુત ક્ષેત્ર જો તો x અક્ષની દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ લઈએ x અક્ષની દિશામાં. આપણે x અક્ષની દિશામાં શું લઈ લીધું છે? વિદ્યુત ક્ષેત્ર. કેટલું છે? E is equal to 10⁻³ I cap. હવે મારે વિદ્યુત ભાર છે એને P થી Q તરફ લઈ જાવો છે. કઈ તરફ? તો P થી Q તરફ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો અહીંયા તમને પણ ખબર છે, ધારો કે આ વિદ્યુત ભાર હોય Q, તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા કેટલું બળ લાગશે? Fe is equal to QE. તો મારે આની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ કેટલું લગાવવું પડશે? F external. તો વિદ્યુત ભાર છે ધીમે ધીમે Q બિંદુ પર પહોંચે તો ત્યારે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે? તો W external is equal to minus Q P થી Q E ડોટ dl. હવે જો dl એટલે આવે સ્થાન સદિશ, ધીમે ધીમે એનું સ્થાનાંતર થાય છે. એ જો તો dl ને આપણે શું લખી શકાય? તો સદિશ dl is equal to dx I cap plus dy j cap. તમે કહો સર આ કઈ રીતના? કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર છે x અક્ષની દિશામાં ગતિ કરે છે અને y અક્ષની દિશામાં ધીમે ધીમે ગતિ કરતું જાય છે, એટલે બંને x અને y બંને બદલાય છે, એટલે dl is equal to dx I cap plus dy j cap લખાય. તો અહીંયા બધાની આપણે કિંમત મૂકતા જઈએ. માઇનસ Q P કેટલું આપેલું છે? જો 1 2 ને Q 3 4.
આ તમને ખ્યાલ હોય તો p નો મતલબ શું થાય, આને શું લખાય, x1 y1 ને આને x2 y2. e ની કિંમત મૂકો 10⁻³ i cap, dl ની કિંમત મૂકો તો dx i cap પ્લસ dy j cap. હવે જેટલા x વાળા છે અલગ લઈ લો, y વાળા અલગ આપણે લઈ લઈએ. તો અહીંયા તો ખાલી i cap જ છે, x અક્ષ જ છે, i cap મલ્ટીપ્લાય કરું અહીં i cap ડોટ i cap તો 1, i cap ડોટ j cap તો 0. તો અહીંયા આપણે શું લખશું, -q 1 2 3 10⁻³ i cap dx i cap. અહીંયા y છે dy, તો y માં લિમિટ મૂકીને આપણે કરીએ તો -q 2 થી 4 10⁻³ dy i cap ડોટ j cap. અહીંયા ખબર છે i cap તો શું થશે 1, પણ i cap ડોટ j cap એટલે 0, તો આ સ્ટેપ શું થઈ ગયું આખું, 0. તો અહીંયા શું લખાય, w external is equal to -q 1 2 3 10⁻³ i cap ડોટ i cap એટલે 1 into dx. ચાલો આ સમજ પડી. હવે -q લિમિટ છોડીએ તો શું આવશે, અહીંયા 10⁻³ ને આપણે કોમન કાઢી લઈએ, લિમિટ છોડો x 1 2 3 તો -q 10⁻³ અહીંયા 3 - 1 લખાય. હવે q ની કિંમત મૂકી દો તો કેટલું છે, માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 10⁻³ 2. તો ફાઇનલ આપણો આન્સર કેટલો આવે, 2 -2 into 10⁻³ આ આપણો આન્સર છે. એટલે કે અહીંયા સમજવાની વસ્તુ શું છે કે આ q વિદ્યુતભાર છે ને p થી, આ q વિદ્યુતભારને p થી q સુધી લાવવા માટે આપણે કાર્ય કરવું પડ્યું. ને કયા બળ દ્વારા, બાહ્ય બળ દ્વારા. કેટલું કાર્ય કર્યું, -2 into 10⁻³ જુઓ. હવે અહીંયા જો વિદ્યુતભાર છે અચર ઝડપે dl જેટલું શું કરતું જાય, ધીમે ધીમે સ્થાનાંતર કરીને શું વધતું જાય, આગળ વધતું જાય ધીમે ધીમે. તો એટલું કાર્ય આપણે કરવું પડે. હવે નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 2. ગુજરાતી કરી દઉં છું કે વિદ્યુતભાર -q ઇઝ ઇક્વલ ટુ -10 માઇક્રોકુલમ. કેટલું છે, -10 માઇક્રોકુલમ. તેને O થી P અને P થી Q તરફ લઈ જવામાં આવે છે અને પછી Q થી O માર્ગે O બિંદુ પર પાછો લાવવામાં આવે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપને કેટલું આપેલું છે, E ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2y i cap પ્લસ 2x j cap એટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો O થી P, P થી Q, Q થી O આ દરેક ભાગ પર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય શોધવાનું છે. O થી P તરફ લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે, P થી Q તરફ લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ને Q થી O તરફ લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે એ પેલા શોધીશું. પછી O થી P, P થી Q ને Q થી O એટલે કે એક આ શું બન્યું, આખું રાઉન્ડ ટ્રીપ થઈને ફરી ફરીને તમે અહીંયા જ આવ્યા ને, O થી P, P થી Q, Q થી O. એટલે સુરત થી બરોડા, બરોડા થી અમદાવાદ, અમદાવાદ થી બરોડા, બરોડા થી સુરત, પાછા સુરત જ આવી ગયા. એટલે આખું રાઉન્ડ ટ્રીપ થઈ. તો ત્યારે થતું કાર્ય કેટલું એ શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ્પલ 2 છે એ તમારે જાતે હોમવર્કમાં આપું છું, જાતે સોલ્વ કરવાનો છે. આનો આન્સર છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે કેટલો આનો આન્સર આવે. હવે પછી આપણે જોઈશું લેક્ચર નંબર 2, જેમાં આપણે ટોપિક લઈશું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનમાં થતો તફાવત, એના વિશે આપણે શીખીશું.